નમસ્તે. ઇંગ્લેન્ડમાં ચર્ચિલનું ભાષણ હોય આકાશવાણી ઉપર, અને એમને આકાશવાણી પર ભાષણ આપવા જતા પાર્કિંગ પ્લોટમાં ગાડી મૂકીને જતા વાર થશે એ હિસાબથી ટેક્સી કરે. ત્યાં લોર્ડ માટે પણ કાયદા હતા. આપણા રાજકારણને તો ફરી જન્મ લેવો પડે આ સમજવા. એટલે ટેક્સી ભાડે કરીને ત્યાં પહોંચે, એટલે ત્યાં પહોંચીને ટેક્સી ડ્રાઈવરને કહે છે કે આઈ કમ બેક વિધિન 20 મિનિટ્સ, વિલ યુ પ્લીઝ વેઇટ ફોર મી. એટલે ટેક્સી ડ્રાઈવર કહે ના, મારે ચર્ચિલનું ભાષણ સાંભળવું છે. આ એ જમાનાની વાત છે જ્યારે લોકો પોતાના નેતાને માત્ર અવાજથી ઓળખતા હતા. એટલે ચર્ચિલ ખુશ થઈ જાય અને 100 પાઉન્ડ તો ટીપ આપે. એટલે પેલો ડ્રાઈવર પણ ખુશ થઈ જાય. એટલે ડ્રાઈવર કે ભાષણ જાય તેલ લેવા. ઓકે, આઈ વિલ વેઇટ ફોર યુ ટિલ યુ કમ બેક. પૈસા ખુદા તો નહીં, પણ ખુદા સે કમ ભી નહીં. એટલે કાયમ કહું છું કે પ્રચુર માત્રામાં સીધા રસ્તે પ્રચુર માત્રામાં પૈસા કમાવો. ડાપણ પૈસા વગર ખૂબ પીડાય છે. કોઈકે કીધેલું છે કે સમજણ દે તો સંપત દેજે, નહીં તો તારી સમજણ પાછી લેજે.